હલો નમસ્કાર મિત્રો, એચએમએસ કિચન ગુજરાતી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। શું તમે ક્યારે વિચાર્યું છે કે માવો કે પનીર વગર પણ બજાર જેવા એકદમ સરસ સોફ્ટ અને મોઢામાં જ મૂકતા ઓગળી જાય એવા ગુલાબજાંબુ બની શકે? તો ચાલો મિત્રો, આજે આપણે બનાવીશું સોજીમાંથી એકદમ સરસ સોફ્ટ, રસદાર અને ચાસણીથી ભરપૂર એવા એકદમ સરસ જ્યુસી એવા સોજીના ઇન્સ્ટન્ટ ગુલાબજાંબુ। અને મિત્રો, આ ગુલાબજાંબુ એટલા સરસ બને છે ને કે કોઈને ખબર પણ નહીં પડે કે તમે તેને માવા વગર સોજીમાંથી બનાવ્યા છે। મિત્રો, કોઈ પણ તહેવાર કે પછી શુભ પ્રસંગ હોય કે પછી અચાનક ગળ્યું ખાવાનું મન થાય અને મિત્રો ઘરમાં માવો ના હોય તો તમે ત્યારે આ ગુલાબજાંબુ બનાવી શકો છો। અને મિત્રો, ઘણા લોકોની ફરિયાદ એવી હોય છે કે સોજીના ગુલાબજાંબુ અંદરથી કઠણ રહે છે અથવા તો પછી ચાસણીમાં જઈને તે તૂટી જાય છે કે પછી પ્રોપર ચાસણીને એબ્ઝોર્બ નથી કરતા। તો મિત્રો, આજે તમારી સાથે ગુલાબજાંબુ બનાવવા માટે એવી સિક્રેટ ટિપ્સ અને ટ્રિક્સ શેર કરીશું જેનાથી તમારા ગુલાબજાંબુ દરેક વખતે એકદમ સરસ સોફ્ટ અને જ્યુસી બનશે। તો ચાલો મિત્રો, રેસીપીની શરૂઆત કરીએ। મિત્રો, ચેનલ પર નવા હો તો આવી જ બીજી નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરો, જેથી અમારી ચેનલ પર મુકાતી નવી રેસીપીનું નોટિફિકેશન તમને સમયસર મળતું રહે। તો હવે સૌથી પહેલાં એકદમ સરસ સોફ્ટ અને જ્યુસી સોજીના ઇન્સ્ટન્ટ ગુલાબજાંબુ બનાવવા માટે આપણે સૌથી પહેલાં ગુલાબજાંબુની ચાસણી બનાવી લઈએ। તો હવે ચાસણી બનાવવા માટે મિત્રો, મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ પર એક પેનમાં આપણે 2 વાટકી જેટલી ખાંડ અને 2 વાટકી જેટલું પાણી ઉમેરવાનું છે। તો અહીંયા મિત્રો, તમારે માપ માટે ઘરમાં રહેલી કોઈ પણ એક વાટકીનું માપ સેટ કરી લેવાનું છે અને પછી તમારે તે વાટકી પ્રમાણે બધું જ માપ લેવાનું છે। તો અહીંયા તમારે ખાંડ અને પાણી બંનેનું માપ એક સરખું જ રાખવાનું છે, કારણ કે ગુલાબજાંબુની ચાસણી થોડી પાતળી હોય છે। તો હવે છે ને, તમારે આ રીતે ચમચાની મદદથી સતત ચલાવતા જઈને ખાંડને પાણીમાં એકદમ સારી રીતે ઓગાળી લેવાની છે। તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણી ખાંડ પાણી સાથે એકદમ સારી રીતે ઓગળી ગઈ છે અને આપણી ચાસણી પણ ઉકળવા લાગી છે। તો અહીંયા તમારા મનમાં એવો પ્રશ્ન થતો હશે કે ગુલાબજાંબુ માટે ચાસણી કેવી બનાવવી, તો એ તમને વિડીયોમાં આગળ જણાવીશું। તો લગભગ થોડી જ વારમાં આપણી ખાંડ પાણી સાથે એકદમ સારી રીતે મિક્સ થઈ ગઈ છે અને આપણી ચાસણી ઉકળવા લાગી છે। તો હવે આપણે તેની અંદર ફ્લેવર માટે થોડો ઇલાયચીનો પાવડર ઉમેરીશું અને હવે આપણે તેને સારી રીતે મિક્સ કરી લઈએ। તો અહીંયા આપણે ગુલાબજાંબુ માટે કોઈ પણ તારની ચાસણી નથી બનાવવાની, ફક્ત આપણી ચાસણીનું ટેક્સચર આપણે જેવું મધ કે પછી તેલ હોય એ રીતની આપણે થોડી ચીકાશવાળી ચાસણી બનાવવાની છે। તો અહીંયા મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે આ ચાસણીને ઉકળતા 7 થી 8 મિનિટ જેવું થઈ ગયું છે। તો હવે આપણે ચાસણીને ચેક કરી લઈએ। તો આ રીતે તમારે થોડી ચાસણીને હાથમાં લઈ પછી ચેક કરી જોવાનું। તો તમને મધ કે પછી તેલ જેવી ચીકાશ આ રીતે હાથમાં ફીલ થાય એટલે સમજી લેવાનું કે તમારી ચાસણી એકદમ પરફેક્ટ બની ગઈ છે। તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને ચાસણીની ઉપર ઢાંકણ ઢાંકી આપણે તેને સાઈડ પર રાખી દેવાની છે। તો અહીંયા તમારે ખાસ ગુલાબજાંબુ બનાવતા પહેલાં તેની ચાસણી બનાવી લેવાની છે, કારણ કે આપણે જાંબુને જેવા તળીશું એટલે આપણે તરત જ તેને ચાસણીમાં ઉમેરવા પડશે। તો તમારે ખાસ પહેલાં ચાસણી તૈયાર કરી લેવાની છે। તો હવે મિત્રો, આપણે ગુલાબજાંબુ બનાવવા માટેની આગળની તૈયારી કરી લઈએ। તો તેના માટે આપણે અહીંયા 1 વાટકી જેટલો ઝીણો રવો લીધેલો છે। તો અહીંયા તમને એક સાચી હકીકત કહીએ કે મિત્રો, સોજીના ગુલાબજાંબુ બનાવતી વખતે તેમાં આપણે પ્રોપર બાઇન્ડિંગ અને ટેસ્ટ આવવો ખૂબ જ જરૂરી છે। તો તેના માટે મિત્રો, આપણે અહીંયા 4 મોટી ચમચી જેટલો આપણે મિલ્ક પાવડર ઉમેરવાનો છે। તો મિલ્ક પાવડરને લીધે શું થશે કે મિત્રો, આપણા ગુલાબજાંબુમાં એકદમ સરસ માવા જેવો ટેસ્ટ આવશે અને આપણે જેવા માવાના ગુલાબજાંબુ ખાઈએ છીએ ને, બિલકુલ એ જ રીતનો ટેસ્ટ મિત્રો આ સોજીના ગુલાબજાંબુમાં આવશે। તો અહીંયા આપણે 4 મોટી ચમચી જેટલો મિલ્ક પાવડર ઉમેરી દીધો છે અને મિત્રો, મિલ્ક પાવડરથી ટેસ્ટ તો આવી જશે, પણ તેને બાઇન્ડિંગ કેવી રીતે મળશે? તો આપણા ગુલાબજાંબુમાં એકદમ સરસ બાઇન્ડિંગ આવી જાય તેના માટે આપણે તેમાં 2 થી 2.5 મોટી ચમચી જેટલો આપણે મેંદાનો લોટ ઉમેરવાનો છે। તો મિત્રો, મેંદાને લીધે તેમાં એકદમ સરસ બાઇન્ડિંગ આવી જશે। તો હવે છે ને, આપણે આ બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાની છે। તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લીધી છે અને આપણું આ રીતનું મિશ્રણ બની ગયું છે। પણ હજુ મિત્રો, તે પ્રોપર મિક્સ નથી થયું, તો તેના માટે તમને એક સોલ્યુશન આપીએ। તો તેના માટે તમારે એક મિક્સર જારની અંદર આ બધું જ મિશ્રણ ઉમેરી દેવાનું છે અને તેને પલ્સ મોડ ઉપર 2 થી 3 વાર સારી રીતે ગ્રાઇન્ડ કરી લેવાનું છે, જેનાથી આપણો રવો, મિલ્ક પાવડર અને ચોખાનો લોટ વગેરે એકબીજા સાથે એકદમ સરસ ગ્રાઇન્ડ થઈ જશે અને પ્રોપર લોટ જેવું આપણું મિશ્રણ તૈયાર થઈ જશે, જેનાથી આપણા ગુલાબજાંબુ એકદમ સરસ બનશે। અને મિત્રો, આ મિશ્રણને ગ્રાઇન્ડ કરતાં પહેલાં તમારે તેમાં લગભગ 2 મોટી ચમચી જેટલું ઘી ઉમેરવાનું છે। તો અહીંયા મિત્રો, અમે ઠંડુ ઘી ઉમેરેલું છે, પણ તમારે ઘીને ગરમ કરીને પછી જ ઉમેરવાનું છે। તો આપણું ઘી ઉમેરાઈ જાય પછી તમારે મિક્સરને ચાલુ બંધ કરતા જઈને એટલે કે પલ્સ મોડ ઉપર આ બધી જ વસ્તુને સારી રીતે ક્રશ કરી લેવાની છે। તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણી બધી જ વસ્તુ સારી રીતે ક્રશ થઈ ગઈ છે અને આપણું આ રીતનું એકદમ પરફેક્ટ ટેક્સચરવાળું ગુલાબજાંબુ માટેનું મિશ્રણ બનીને તૈયાર છે। તો હવે આપણે તેને થોડીવાર માટે સાઈડ પર રાખી દઈએ।
તો હવે આગળની પ્રોસેસ જોઈએ તો મિત્રો તમારે એક પેન લેવાનું છે અને તેની અંદર લગભગ તમારે 2.5 વાટકી જેટલું દૂધ ઉમેરવાનું છે. તો અહીંયા મિત્રો તમે જે વાટકીથી રવો એટલે કે સોજી લીધેલો હોય તે જ વાટકીથી તમારે 2.5 વાટકી જેટલું દૂધ લેવાનું છે. તો આપણે 1 વાટકી જેટલો રવો લીધો હતો તો તેની સામે આપણે 2.5 વાટકી જેટલું દૂધ ઉમેરવાનું છે. અને હવે દૂધની અંદર આપણે જે આગળ મિશ્રણ તૈયાર કરીને રાખ્યું હતું ને તેને ઉમેરી દેવાનું છે અને તેને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું છે. તો અહીંયા મિત્રો તમારે દૂધ નોર્મલ રૂમ ટેમ્પરેચર વાળું જ લેવાનું છે. તો હવે વિસ્કરની મદદથી આપણે બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાની છે. તો આ મિશ્રણમાં મિત્રો આપણે દૂધ, ઘી, મિલ્ક પાવડર વગેરે ઉમેર્યું છે ને જેનાથી આપણા એકદમ સરસ માવા જેવા ગુલાબજાંબુનો ટેસ્ટ આવશે. તો આપણી બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે. તો હવે આ મિશ્રણને આપણે ગેસ પર લઈ લઈએ અને આપણે એકદમ ધીમા ગેસની ફ્લેમ પર આ મિશ્રણને આ રીતે સતત ચલાવતા જવાનું છે. તો અહીંયા તમને અત્યારે આ મિશ્રણ આ રીતનું પતલું લાગતું હશે, પણ મિત્રો તે જેમ જેમ કૂક થશે ને તેમ તે એકદમ સરસ લોટ જેવું ટેક્સચર તેનું આવી જશે અને તેમાં પ્રોપર બાઇન્ડિંગ પણ આવી જશે. તો અહીંયા ખાસ મિત્રો તમારે એકદમ ધીમા ગેસની ફ્લેમ પર આ રીતે ચમચાની મદદથી આ મિશ્રણને સતત ચલાવતા જવાનું છે. તો અહીંયા બને તો નોનસ્ટિક પેનનો જ ઉપયોગ કરજો, જેનાથી તમારું મિશ્રણ પેનના તળિયે બિલકુલ પણ નહીં ચોંટે. તો અહીંયા તમે જોઈ શકો છો કે થોડી જ વારમાં આપણું મિશ્રણ આ રીતનું ઘટ થવા લાગ્યું છે. તો હવે બસ આપણે તેને આ રીતે ચમચાની મદદથી ચલાવતા જવાનું છે અને આપણા મિશ્રણમાં આ રીતનું લોટ જેવું બાઇન્ડિંગ આવી જાય અને મિત્રો તે પેનની સપાટી છોડવા લાગે તો સમજી લેવાનું કે તમારું મિશ્રણ તૈયાર છે. તો હવે બસ આપણે ફટાફટથી ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને આ મિશ્રણને આપણે નીચે ઉતારી લઈએ. તો આપણે વધારે સમય તેને કૂક નથી કરવાનું. તો હવે આપણે ગુલાબજાંબુના અગત્યના સ્ટેપ પર આવી ગયા છીએ. તો મિત્રો વિડીયોને ધ્યાનથી જોજો. તો હવે છે ને તમારે આ મિશ્રણને એક બીજા વાસણમાં કાઢી લેવાનું છે અને પછી આ રીતે તમારી ચમચાની મદદથી આ મિશ્રણને મિત્રો આ રીતના તમારે ઉપર નીચે કરતા જઈને તેને એકદમ સારી રીતે મસળવાનું છે. તો તમે આ મિશ્રણને જેટલું વધારે મસળશો એટલા જ તમારા ગુલાબજાંબુ એકદમ સરસ બનશે. તો આપણે આ મિશ્રણને લગભગ 3 થી 4 મિનિટ જેવું આ રીતના મસળી લેવાનું છે. તો લગભગ 3 થી 4 મિનિટ જેવું આપણે આ મિશ્રણને મસળી લીધું છે. તો હવે આ મિશ્રણમાંથી આ રીતે આપણે થોડું મિશ્રણ હાથમાં લઈ બંને હાથની મદદથી મિત્રો આપણે આ રીતના મીડિયમ સાઇઝમાં ગુલાબજાંબુના બોલ્સ બનાવી લેવાના છે. તો મિત્રો જે રીતે તમને નાના કે મોટા ગમે એ રીતે તમારે બોલ્સ બનાવી લેવાના છે. અને મિત્રો આ ગુલાબજાંબુના બોલ્સને એકદમ નજીકથી બતાવતા તમે જોઈ શકો છો કે તેમાં બિલકુલ પણ ક્રેક્સ આવી નથી. એકદમ સરસ આપણા ગુલાબજાંબુના બોલ્સ બન્યા છે. તો મિત્રો હવે આ જ રીતે આપણે બાકીના બોલ્સ પણ બનાવી લેવાના છે. અને મિત્રો આટલા માપથી લગભગ તમારા 25 થી 27 નંગ જેટલા ગુલાબજાંબુના બોલ્સ બનશે. તો હવે છે ને આપણે આ ગુલાબજાંબુને તળવાના છે. તો તેના માટે મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે કઢાઈમાં તેલ ગરમ કરવા માટે મૂકેલું છે. તો મિત્રો આપણું તેલ હલકું એવું ગરમ થઈ જાય પછી આપણે તેમાં આ રીતે એક એક ગુલાબજાંબુને રાખી દેવાના છે. તો તમારે આ રીતે એકદમ હળવા હાથે અને જાળવીને એક એક ગુલાબજાંબુને તેલમાં સમાય તેટલા તમારે ઉમેરી દેવાના છે. અને હવે તમારે આ ગુલાબજાંબુની સાઈઝ શરૂઆતમાં ચેન્જ નથી કરવાની, પણ તેના માટે તમારે શું કરવાનું છે તો આ રીતે એક ચમચી લઈ લેવાની છે અને પછી ચમચીની મદદથી તમારે તેલ આ રીતે ગુલાબજાંબુની ઉપર ઉમેરવાનું છે અને તેને હલકું એવું તમે તેલને થોડું એવું ફેરવવાની કોશિશ કરશો એટલે ગુલાબજાંબુ તેની જાતે જ મિત્રો ફરવા લાગશે. અને તમને એવું લાગે કે થોડા એવા ગુલાબજાંબુ તળાયા છે તો પછી તમારે આ રીતે ચમચીની મદદથી એકદમ હળવા હાથે અને જાળવીને તેની સાઈડને ચેન્જ કરવાની છે, જેનાથી ગુલાબજાંબુ એકદમ સરસ તળાશે અને તે બિલકુલ પણ તળતા સમયે તૂટશે નહીં. તો આ રીતે ગુલાબજાંબુ થોડા એવા તળાઈ જાય પછી મિત્રો તમારે જારો લઈ લેવાનું છે અને પછી તમારે જારાની મદદથી ગુલાબજાંબુની સાઈઝ ચેન્જ કરતા જવાનું છે અને તેને એકદમ સારી રીતે બંને બાજુ ગોલ્ડન બ્રાઉન કલરના થાય અને અંદર સુધી તળાઈ જાય ત્યાં સુધી મિત્રો તમારે તેને તળી લેવાના છે. તો અહીંયા તમારે ગુલાબજાંબુને મીડિયમ ગેસની ફ્લેમ પર જ તળવાના છે. તો મિત્રો આ રીતે તમે જોઈ શકો છો કે આપણા ગુલાબજાંબુ બંને બાજુ એકદમ સારી રીતે તળાઈ ગયા છે. તો હવે ગુલાબજાંબુને મિત્રો આપણે આ રીતે જારામાં લઈ લઈએ અને આપણે ગરમ ગરમ ગુલાબજાંબુને ચાસણીની અંદર ઉમેરી દઈએ. તો અહીંયા મિત્રો તમે ગુલાબજાંબુને જ્યારે ચાસણીમાં ઉમેરો ત્યારે તમારી ચાસણી પણ ગરમ હોવી જોઈએ અને જો તે ઠંડી થઈ ગઈ હોય તો પહેલાં તમારે ચાસણીને ગરમ કરી લેવાની છે. તો હવે મિત્રો આપણે આ જ રીતે બાકીના ગુલાબજાંબુને પણ તળી લઈએ. તો તમે જોઈ શકો છો કે આપણા બીજા ગુલાબજાંબુ પણ એકદમ સરસ તળાઈ ગયા છે. તો હવે તેને પણ આપણે ચાસણીની અંદર ઉમેરી દઈએ. તો આપણે ગુલાબજાંબુને તેલમાંથી નીકાળી પછી તેને તરત જ ગરમ ગરમ ચાસણીમાં ઉમેરી દેવાના છે. તો આપણા ગુલાબજાંબુ અને ચાસણી બંને ગરમ હોવા જોઈએ, જેનાથી ગુલાબજાંબુ પ્રોપર ચાસણીને એબ્ઝોર્બ કરશે અને મિત્રો તે એકદમ સરસ જ્યુસી બનશે. તો હવે મિત્રો આપણે આ ગુલાબજાંબુને લગભગ 4 થી 5 કલાક માટે ચાસણીની અંદર રહેવા દઈએ. તો હવે આ ગુલાબજાંબુને મિત્રો તમને નજીકથી પણ બતાવતા તમે જોઈ શકો છો કે આપણા ગુલાબજાંબુ એકદમ સરસ અને જોતા જ ખાવાનું મન થઈ જાય એવા બન્યા છે. તો હવે આ ગુલાબજાંબુની ઉપર આપણે ઢાંકણ ઢાંકી તેને લગભગ 4 થી 5 કલાક માટે રહેવા દઈએ, જેનાથી તે એકદમ સરસ ચાસણીને એબ્ઝોર્બ કરીને સેટ થઈ જાય.
તો આપણા ગુલાબજાંબુને રેસ્ટ કરતાં લગભગ 4 થી 5 કલાક જેટલો સમય થઈ ગયો છે. તો હવે આપણે ઢાંકણ ખોલીને જોઈ લઈએ. તો મિત્રો તમે જોઈ શકો છો કે એકદમ સરસ સોફ્ટ, જ્યુસી અને રસથી ભરેલા એવા આપણા ગુલાબજાંબુ તૈયાર થયા છે. તો મિત્રો ગુલાબજાંબુને જોતાં જ ખાવાનું મન થઈ ગયું ને? તો તમે પણ આ રેસીપીને ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને અમને કમેન્ટ બોક્સમાં જણાવજો કે તમને અમારી આ રેસીપી કેવી લાગી. તો તૈયાર છે આપણા એકદમ સરસ સુપર સોફ્ટ અને જ્યુસી એવા સોજીના ઇન્સ્ટન્ટ ગુલાબજાંબુ. તો હવે આ ગુલાબજાંબુને મિત્રો આપણે સર્વ કરીએ. તો હવે આ ગુલાબજાંબુને નજીકથી તમને બતાવતા તમે જોઈ શકો છો કે આપણા ગુલાબજાંબુ એકદમ સરસ સોફ્ટ, જ્યુસી અને રસથી ભરપૂર એવા બન્યા છે. અને ગુલાબજાંબુના એક પીસને છરીની મદદથી કટ કરીને પણ બતાવતા તમે જોઈ શકો છો કે આપણા ગુલાબજાંબુ અંદરથી પણ એકદમ સરસ સોફ્ટ, જ્યુસી અને તેમાં ચાસણી પ્રોપર એબ્ઝોર્બ થઈ છે. તો મિત્રો તમે પણ આ રીતે આ ગુલાબજાંબુની રેસીપી ઘરે ચોક્કસથી ટ્રાય કરજો. હું આશા રાખું છું કે મિત્રો તમને આજની અમારી આ રેસીપી પસંદ આવી હશે. જો મિત્રો તમને આ રેસીપી પસંદ આવી હોય અને ખરેખર ઉપયોગી લાગી હોય તો મિત્રો વિડીયોને એક લાઇક ચોક્કસથી આપજો. સાથે મિત્રો આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે વધુમાં વધુ શેર કરજો. અને ચેનલ પર નવા હો તો આવી જ બીજી નવી રેસીપીઓ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ના ભૂલતા. તો આપણે ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.